લે મોમો બીમાર થઈ ગયા. મોમો તો બહુ બીમાર થઈ ગયા. શું થાય લે મોમો? મોમો આવી ગયા એવું લાગે. મોમો બીમાર થઈ જાય આપણે ખબર લેવા બોલા થઈ જાય. અરે પણ મોમો તો હું ગયા. ઓ મામા. મોમા આવો ભાઈ આવો. થઈ ગયા. અરે જબો અમદાવાદ સિવિલ માં જઈ આયા, આણંદ જઈ આયા પણ નહીં સારું લાગતું. આપણે તો લઈ જઈએ એક ભૂવો હો મોમા. અરે ભોમ તો હું નહીં માનતો બાપા. નહીં માનતા ના પણ લઈ જઈએ તો ખરા તો મોન. બુઆ તો બહુ પૈસા કરાવો. સેવાનું જ કામ કરો મામા. સેવાનું જ કામ કરે. તમે મટી જશે જેવું શું કે છે. જોરદાર ભૂવો મામા. સેવાનું કામ કરે. રૂપિયો લેતા નહીં. હા તો જઈએ. 100% તો મટી જશે. અરે પણ પૈસા બહુ મોંઘો યાર. નહીં મોગા પૈસા. પૈસા તો લેતા જ નહીં વગર ફ્રીમાં જ. જો પૈસા મોકશે તો હું નહીં આલું હો ભાઈ, પછી કહેતા ના મને બહુ વિશ્વાસ. હાર હાર હેડો ઉભા થઈ જાઓ. ઉભા થઈ જાઓ. લે મોમા તો લાગે બહુ દાખવી છે. બહુ દાખવી. લે કેટલું આગું હો ભાઈ ની હેડાઈ લે મોમા આઈ જી નહીં બાગવા આઈ જી. બહુ નહીં. ઓ નહીં બાગવા આઈ જી. આવું તો લાગે છે. હા બોલો શું થયું? કલાકાર દે બધા. બોલો ભાઈ શું થયું? બહુ દાડે બીમાર છે. બીમાર છે? ઊભું નહીં થવાતું. ઊભું નહીં થવાતું. કાંઈ નું લઈને આયા? જાળી લઈને આયા. એવું એમ ને. તો દવાખાનું પણ કરાવું તું ને એક વટો. પણ નહીં મળતું. બહુ દવાખાનું કરાવ્યું. દાખલ રાખે તા. એવું હોય ને કે અમુક ટાઈમ દવાખાનાનું હોય ને તો બહુ દવાખાના મટે. બહુ બીજું કશું હોય ને તો ના મટે. આ રીતે તમે લઈને આયા આપણે જોઈ લઈએ એમ. બરોબર. અગરબત્તી કરો ભાઈ જરા. કેટલા 3 દિવસથી બીમાર? આમ તો 10 દાડા પણ 15 દાડા દવાખાનામાં રાખ્યા. 15 દાડા? હા. કયા દવાખાનામાં? અમદાવાદ હોસ્પિટલમાં. સિવિલમાં? હા. દવાખાનાનું ના હોય ને ભાઈ તમે સિવિલમાં નહીં, અમેરિકાનો ડોક્ટર આવે ને તો એ ના મટે. બાકી મારી માતા હે ને ફટાક દઈને મટાડીને અહીં જોવાના હાજો કરીને મોકલા. બોલો વિચાર કરો કે આજે બુધવાર હતો પબ્લિક માતું નહીં, પછી મંગળવાર ને રવિવાર તો તમારે લાઈનમાં બી આવવું પડે. એવું કાઠું કરેલું અમને જોવું પડશે મારા ડબ્બાઈ. હા મોન ના મોન કઈક વધરું ના પહેરા તો સારું. એવું હે માં અલે ભેંસ લાયેલા ભાઈ કોઈની કોઈ જોજો મામા કોઈની ભેંસ લાયા ના નહીં લાયા છે યાદ કરો લાયા છે એમને એમ તો એમ બતાવવાના માર ઘરનું તો હું કહેતો નહીં તમે નહીં તો તમારા બાપુ ભેંસ તો લાયા જ હશે. યાદ તો કરો મામા. ભાઈ મારા બાપાને પૂછવું પડે ને, મારા બાપો હ ઉપર પણ ગમે ત્યારે લાયા તો હશે જ ને ભેંસ કોકની ખોડી ભેંસ લાયેલા હ અહીં બતાવ ખોટું તો બોલવાનું નહીં. અને બોલો એની જોડે 3 ખૂનિયારો તમે શેતરે રાખેલું. 3 ખૂનિયારું શેતર હ તમારે? ખૂણા થ પણ જેટલા હે ખબર નહીં. 3 જ હશે. અને ઘરની હોમે હોમ મવડો રોપેલો હ અને એ મવઢાના તમે બહુ ફૂલો વેચો હ. બોલો સાચું ખોટું? અમે નહીં વેચ્યો. ગમે તેને પણ વેચો મવડો તો હક નહીં એમ કોણ.
અરે ભાઈ અત્યારે તો કશું નહીં. તો ગમે તાર હશે તો ખરો જ. એ મારા દાદા વખતે હોય તો ખરું. હવે ઉભા રહો ને પણ હવે ફરી એક વેન લઈ લઉં એટલે હવે તો ખબર. દોઢ મિલો. 1.5 મિનિટ લોન. બોલો ભાઈ. શેક દોઢા નહીં. દોઢ આવ્યો. દોઢ આવ્યો. હવે હું શું કહું, યાદ કરો. એવું હોય તો તમારે ઘેરથી તમારા મમ્મી બમ્મી જીવતો હોય નંબર બમ્બર હોય તો પૂછી જુઓ તો એનો કઈ નિકાલ આવે. ભેંસ લાયેલા હન ભેંસ ચેડે માતા આવેલી હન એવું મારી માતા કે હે ભાઈ. શું કહે તમારી માતા? તમે ભેંસ લાયા તા અને ભેંસ ચેડે માતા આવેલી હ. બોલો લાયા છો? ના ભાઈ ના. પણ લાયા હોય તો એ તો ભેંસ જેડે માતા શું કરવા? અમે તો ભેંસ જ લાયા હોય ને. બોલવામાં સમજવામાં ફેર થાય હે વડીલ. બાકી અહીં 100% બતાવે કે ભેંસ ચેડે માતા આવી છે. મારી વાળ 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 તારી વેદાર વાળ કાર 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 ઓ મારી માતા માતા વાળ વાળ બોલો સાચું? એમને એમ સાચું. અરે ભાઈ તમને મટવાથી મતલબ રાખો. બોલો આ માતાની આપણે વિધિ કરીએ અને જો તમને મટી જાય તો વાત કબૂલ. તો કબૂલ. કબૂલ ને? મારી માતા માતા એમ ને એમ તો નહીં મટવાનું. 11,001 વારીને મેલશો તો માતા વરસે. બાકી આ માતા જેવી તેવી નહીં, એમને એમ વરસે નહીં. માતાને પૈસા શું કરવા? ભાઈ માતાને તો પૈસા આજે નહીં જોતા ને કાલે નહીં જોતા, બરોબર હે. પણ આમાં જે વિધિ થતી હોય એ વિધિ તો અમારે કરવી પડે ને પૂરી. નારિયેળ સડાઈ દઈશું તમારી માતાને, બીજું શું જોઈએ? અલ્યા ભાઈ કોને લઈને આયા તમે? પણ નારિયેળ નિવેદન મોડી જાય ના માતાજી? મોના પણ એવી માતા હોવી જોઈએ. એવું? લાલ માટી વાળી માતા હ. 6-7 હજારનું તો લવારું જ આવશે ભાઈ. બકરું? હા ભાઈ બીજી એક વાત કહું, તમને મળે તો લાવી દેજો, બાકી મને પૈસા આલી દેજો, હું લાવી દઈશ. મને લાગતું નહીં તમને મળે, પણ સત્તા જો મળે તો લાવી દેજો. મળી છે. એ તમને જ મળે, મને ના મળે. હા ખબર પડી ને શું? પડી ખબર. તો પૈસાનું કંઈક કરો. તો આ મંગળવારે વારવું પડશે. આ તો સારું થયું તમે અહીં લઈને આયા. હા. નકર દુનિયાના કોઈ બી ડોક્ટર જોડે જ્યાં હોત કે કોઈ ભુવા જોડે જ્યાં હોત ને આ માતા ના પકડત ભાઈ. ના પકડ. તારું હું જ પકડી આપું યાર, તમને ખબર નહીં. તો દાખલા કરે હતા. એ દવાખાના આલ્યા કે ના આલ્યા પૈસા? આલ્યા. બરોબર. આલ્યા. તો પછી અહીં માતા વાળા તમારે બેહાડીને તમારે કામ તો કરવાનું જ છે. તો કોમ કરી દે તો આલ દે. માતા તમારું ધાર્યું કામ ના કરે તો તમે મને કહેજો. મમ્મી અમે 15,000 દવાખાનું કરે તો અમને હવે શું ખોટાય? 15,000 શું 50,000 થયા દવાખાના? પૂછો. અત્યાર લગીને એમના ઘરમાં તો બીમારી જ નહીં નીકળી. નીકળી ભાઈ? બોલો ભાઈ શું કરવું હોય તમારે? મંગળવાર નો દંડ નહીં ભાગ. આજ બુધવાર થયું. 7.5 દંડની મુદત મારી, 11 દંડની મુદત મારેલી હતી. તમે 3 દંડ ગયા 7 ના નાખી છે. બોલો. એટલે આ વિધિ કરીશું તો બચી જઈશું, નકર તો જઈ રહો છો. એમાં પૂછવાનું જ ના હોય ને, તમને જ ખબર હોવી જોઈએ. તો હું શું કહું? હા જઈ રણછોડ થઈ જશે સાર છે, પણ પૈસા નહીં. તો પછી યાર એનો કોઈ ઈલાજ નહીં. બરોબર. હું મારા ઘરના તો ના કાઢી શકું ને યાર. મારા ઘરના કાઢીને તમારું સારું કરતું તો પછી મારે તો આ હૈયે રોટલું પડે. હું ઠગું કરી આવું અને બાકી જાવ દીધા ભૂવા જોડે 25,000 ને 30,000 ખાલી ઘેર પધરામણી કરે ને એના 50,000 રૂપિયા લેવા ભૂવા. પણ આપણે એ કાર્ય જ નહીં, આપણે સેવાનું જ કાર્ય. આ 11,000 તમારા મારી 1 રૂપિયો જોઈએ ના, એ 11,000 ની વિધિ કરવાની છે. ચાલશે હેડો નહીં. જ્યાં જ્યાં તો કરીશું દવા. જાઓ તો બીજું તો શું કહું, મેં તો મારે કહ્યું. બોલો ભાઈ વિધિ કરજો, મારું પહેલું ભણો. વિધિ તો કરી દઉં.
પણ તમારી માતા સાચી છે, તમે કહો એ સાચું છે. લાવો 21 દોણા નાખો મારા ખોળા. ઓ ઉમોન વા ભેણ ને વધાઈમાં મને ખબર પડતી નહીં. નાખો નાખો જલ્દી 21 દોણા એટલે હું ગઈ નાખો. અરે ભાઈ એમ ના માથા ઉતરે યાર. અચ્છા એ નહીં ઉતર. માતા વેણ વધાવું હાલ આમ કરીને નાખું તો આમ જો વેણ શેક નહીં. તે તો ઉભા રહો ને લાવો હું નાખું યાર. બોલો શું જોઈએ વધાઈ? પણ આ તમારે વધાઈ હજુ હાથું ના હોય. જોઈ લો. હવે વેણ આ વેણ ને વધાઈમાં માતા ના આવે. માતા તો મનથી હોય તો આવે. આ તમારા ધતિંગ 11,000 રૂપિયા ને 21,000 રૂપિયા લે અને લોકોને લૂંટો હો તમે. આ તો મને વીતતું નહીં. હું ખાલી ધોળવા હાથર જ તો ભુવાય છું. આપડે પૈસા લેતા જ નહીં. 11,000 શું ના હતા તા? 11,000 ની તમારી વિધિ જ કરવાની હતી ભાઈ. વિધિ નથી કરાવવાની. હવે ખબર પડી ગઈ તમારા જેવા ઢોંગી જ આ દુનિયા નહીં ઊંચી આવવા દેવાના. આરા ભણતા નહીં અને આવા અભણ થઈને આ ભુવા બની ગયા. બીજું કશું આવડે હા? ભાઈ અમને લઈ જાવ નકર માર માતા પરચો આ તમારો ધંધો બંધ થઈ જશે. પડતો કશું માતા આવવાનું નહીં. માતાનું તો અમે ખોટું કરીએ તે માતા અમારો પર. ભાઈ લઈ જાવ તમે. આ ધંધો બંધ કરી દેજો. ગરીબો લૂંટવાનું અમે થોડા વિચતા રહી. નહીં ઈચ્છું. મટી ગયું. જય રણછોડ મિત્રો, આ વિડીયો ફક્ત અમારો અંધશ્રદ્ધા દૂર કરવા માટેનો હ. બરોબર? ખોટી અંધશ્રદ્ધામાં રહેવું નહીં. ભગવાન પર ભરોસો રાખો, માતાજી પર ભરોસો રાખો, બધું જ સારું થઈ જશે. બીજું કે છોકરાઓને વધુ પડતું શિક્ષણ આપો, ભણાવો. કારણ કે આપણું ગુજરાત ઘણું બધું શિક્ષણમાં પાછળ હ. અને નાના હવે તો હેરતા ચાલતા ભૂવા થઈ ગયા હ. કારણ કે છોકરો નિહાર નહીં થતો અને ભણવાનું છોડી અને ભૂણવાનું ચાલુ કરી દીધું હ. તો ખાસ વિનંતી છે અંધશ્રદ્ધાથી દૂર રહો. અમારો આ વિડીયો જો તમે શીખવા માંગતા હોય તો પ્રથમ પહેલા તો અગાઉ આવે તમને જોડે આવતી તો અમારી જોડે હારે જુઓ તમે એમનું જોડતા એટલે અમે ભુવા જોડે લાવે. કારણ કે તમારો ભાઈબંધ કે તમારા હગો વાળો હશે એ જ તમને ભુવા જોડે લઈને આવશે અને એ એમ કહેશે કશું લેતા નહીં. પણ હવે આ ભુવાજી એમ કહેશે કે માતાજી તો હું તો લેતો નહીં પણ વિધિના આટલા થશે. અને આ વસ્તુ જે અમે ઈશારો કર્યો એ વિડીયો કહેવાય એવું નહીં પણ એ વસ્તુ તમને નહીં મળે અને અમે લાવી. આ રીતનું એમનું એક ષડયંત્ર જ હોય ને આવી રીતે તમને એ ફસાવતા હોય. વિડીયોને વધુમાં વધુ શેર કરો, વધુમાં વધુ કોમેન્ટ કરો કે જેથી અંધશ્રદ્ધા ફેલાવતા હોય એમને ખબર પડે કે અંધશ્રદ્ધા ફેલાવી જોઈએ નહીં. અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તેથી આવા કોમેડી વિડીયો જોવાના મળશે.